તમારા આખા શરીરમાં કોઈ પણ પ્રકારનો ચોપડીનો રોગ હોય, ભલે ધાધર હોય કે ખરજવું હોય કે કોઈ પણ પ્રકારનો ચોપડીનો રોગ હોય, ખાલી એક મેઠાની ઠેલી ચડાવો ને તો તમારો રોગ મટી જશે. જી હા મિત્રો, આ સત્ય હકીકત છે અને તમે જોઈ શકો છો અહીંયા મેઠાનો આખો પહાડ બનાવી નાખેલો છે લોકોએ, અને હજારો મેઠાની ઠેલીઓ તમને જોવા મળી રહી છે. અને મેઠાના કટ્ટા ને કટ્ટા પણ અહીંયા ચડાયેલા છે લોકોએ. મંદિર એકદમ નાનકડું છે, પણ માતાજીએ ઘણા બધા પરચા આપેલા છે અને ઘણા બધા લોકોના ચોપડીના રોગ મટાડેલા છે માતાજી. અને મિત્રો, માતાજીનો પરચો એવો છે કે જ્યારે આ રોડ બનતો હતો, આ હેવી બનતો હતો, ત્યારે આ મંદિર છે ને એ એકદમ રોડની ટચમાં આવેલું છે. એટલે કોન્ટ્રાક્ટર આવે છે અને આ મંદિરને હટાવવાની કોશિશ કરે છે, પણ કોન્ટ્રાક્ટરને પરચો મળતા આ મંદિરને એમને એમ રહેવા દે છે અને અહીંયાથી રોડની થોડી સાઈઝ નાની બનાવે છે અને મંદિરને એમને એમ રહેવા દે છે. અને માતાજીએ કોન્ટ્રાક્ટરને પરચો આપ્યો હતો એટલે આ મંદિર એમને એમ રહેવા દીધું અને આ રોડની સાઈઝ છે થોડી નાની. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જેને પણ ચોપડીનો રોગ હોય અથવા તમારા પરિવારને આ વિડીયો શેર કરી નાખજો, જેથી કરીને કોઈકને ચોપડીનો રોગ હોય તો એ માનતા માનવાથી ચોપડીનો રોગ હટી જશે. અને મિત્રો, તમારે રાધનપુર બાજુ આવવાનું થાય છે તો આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો. થરાથી રાધનપુર જવાનો રસ્તો છે, ત્યાં વચ્ચોવચ્ચ આ મંદિર આવેલું છે જે સેનાડ ગામ છે ત્યાં. તો જય કોહલીમાં, જય માતાજી.